તમને એક વાત કહું? એક ને બે કયો નહીં, આપણે ક્યાં આમાં કંઈ પૈસા લાગે છે? હા, પણ 2-3 વાત કરીશ ને તો તમે તાડુકશો મારા પર, એટલે એક એક વાત કરું. આ તો રોજ એક જ કરવાનું તો પછી. રોજ નહીં, યાદ આવે ત્યારે. ઓકે, એમ રાખો હાલો. કહું છું, આ દિવાળી આવી અને આપણા ઘર તો જો કેવું થઈ ગયું છે, તો હું એમ કહું કે આપણે કલર કરાવી લઈએ. હવે આમાં શું વાંધો તને દેખાય છે? ખોટા કલરમાં પૈસા નાખવાના. કલરમાં ખોટા પૈસા નહીં નાખવાના. આ લોકો આવે ને તો પછી જોવે તો ખરા, આમ પાછું ફર્નિચર બધુંય છે અને કલર નથી સારો. જો ને બધો વ્હાઈટ વ્હાઈટ જેવો છે, તો ભલે ને આની ઉપર પાછો આવો સફેદ જ કરાવી લઈ. એ પણ આમાં એવું છે, સાગર છે ને, તને જ ખબર છે એનો પગાર વધારે છે, ઘરના બધાય ખર્ચા એ જ ઉપાડે છે. હવે એમાં પાછું આ બધું કહેવું એને તો એ તો આપશે પૈસા, ના નહીં પાડે, પણ ઓલો નાનો અશોક છે એ આપી શકશે પાછો ખર્ચો? એ પછી એ જો કોણ શું આપશે ને કેટલું આપશે મારે એ નથી જોવાનું. અને તમને ખબર છે, હજી પરમદીદ મને સાગર કહેતો હતો કે દિવાળીમાં છે ને અમને 1.5 પગાર આપવાના છે, એટલે 1.5 લાખ તો એના આવવાના જ છે પગાર ઉપરાંત, એટલે 2.5 લાખ થશે તો એમાં એક આપણો કલર નહીં થઈ જાય?